હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 11 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલીઓ ખરીદે છે. મતલબ કે ગોપી નામની કોઈ એક વ્યક્તિ છે કે જે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એ ગોપી નામની કોઈ એક વ્યક્તિ છે એ શું કરે છે કે કોઈ દુકાનદાર પાસે જાય છે અને ત્યાંથી જે માછલી ખરીદે છે. દુકાનદાર એ મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. એટલે દુકાનદાર શું કરે છે કે ભાઈ અહીંયા જે મોટી ટાંકી છે એમાંથી યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર કોઈ પણ એક માછલી છે રેન્ડમલી છે અહીંયા બહાર કાઢે છે. અને આ ટાંકીમાં 5 નર માછલીઓ અને 8 માદા માછલીઓ છે. અને બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? એટલે કે આજે આપણને જે અહીંયા ટાંકી આપી છે એની અંદર 5 છે એ નર માછલી અને 8 છે એ માદા માછલીઓ છે આપી છે. અને હવે એમાંથી કોઈ એક માછલી આપણે કાઢી અને એ નર હોય એની આપણે સંભાવના છે શોધવાની છે. તો ચલો, નર હોય એની સંભાવના શોધવા માટે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ કુલ કેટલી માછલીઓ છે એ આપણે અહીંયા લખી નાખીએ. એટલે કે અહીંયા ધારો કે કુલ માછલીઓ n બરાબર, તો કે બંને માછલીઓનો સરવાળો કરી દઈએ. એટલે કે નર કેટલી છે? તો કે નર છે 5 છે અને માદા છે 8 છે. એટલે 8 અને 5 13. એટલે કે અહીંયા આપણી પાસે કુલ માછલીઓ કેટલી થઈ? 13 છે કુલ માછલીઓ થઈ. ચલો, હવે બહાર કાઢેલ માછલી એ નર હોય એની આપણે સંભાવના જોઈએ છે. એટલે કે અહીં ઘટના એ લઈ લઈએ. ઘટના એ એમાં આપણે કોની સંભાવના જોઈએ છે? તો કે નર માછલી હોય એની સંભાવના છે આપણે જોઈએ છે. એટલે કે અહીંયા નર માછલી હોય લખીએ. ઘટના એ નર માછલી હોય. ચલો, ઘટના એ બને તેવા પરિણામ. ઘટના એ બને તેવા પરિણામ m બરાબર, ઘટના એ બને તેવા પરિણામ કેટલા છે? તો કે નર માછલી કેટલી છે? તો કે નર માછલી 5 છે. તેથી ઘટના એ બને તેવા પરિણામ કેટલા થશે? 5. ચલો, હવે આપણે ઘટના એની સંભાવના શોધવાની છે. એટલે કે અહીંયા P ઓફ A બરાબર ઘટના એ બને તેવા પરિણામ m ભાગ્યા કુલ પરિણામ n. ઘટના એ બને તેવા પરિણામ એટલે કે 5 ભાગ્યા કુલ પરિણામ એટલે 13. એટલે કે અહીંથી આપણે નર માછલી કાઢવાની જે સંભાવના છે આપણને કેટલી મળશે? 5 ભાગ્યા 13 મળશે. યસ, એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.